હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આ 3 માર્ક્સના આઈએમપીની અંદર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો જલ્દીથી લેક્ચરની આ જે વિડીયો છે, આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દો અને સાથે સાથે શું કરવાનું છે તો કે આ વિડીયોને પહેલા તો લાઈક કરવાનો છે. શા માટે લાઈક કરવાનો છે? કારણ કે અહીંયાથી તમને મળવાના છે 3 માર્ક્સના આઈએમપી અને તમે જોતા જ આવ્યા છો. આપણી ફર્સ્ટ એક્ઝામ હતી, સેકન્ડ એક્ઝામ હતી, એ એક્ઝામમાં અમે જે તમને આઈએમપી આપેલા હતા એ જ તમને પૂછાણા હતા. બરાબર છે? પૂછાવાના ચાન્સીસ વધારે છે. બરાબર, હું એમ નથી કહેતી 100% બધા ક્વેશ્ચન પૂછાશે, કારણ કે આપણું પેપર તો 80 જ માર્ક્સનું છે ને. અહીંયા હું તો તમને કેટલા બધા ક્વેશ્ચનો આપવાની છું. બરાબર છે? તો જલ્દીથી બેટા પહેલા તો આપણી આ વિડીયોને લાઈક કરવાનું છે અને સાથે સાથે આપણી જે ચેનલ છે ને સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ, એને ગુજરાતના દરેક બાળક સુધી તમારે શેર કરવાની છે, જેથી કરીને દરેક બાળકને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે. બરાબર છે? તો જલ્દીથી આપણી ચેનલને શેર કરી દેજો. અને યસ, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 વિષય બાયોલોજી અને એમાં પણ 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી ફાઇનલ એક્ઝામ માટે. બરાબર છે? આપણી એક્ઝામ ખૂબ નજીક છે, આપણને ખ્યાલ છે, અને એક્ઝામની વચ્ચે ક્યાંક આપણને એમ થાય કે કોક મને આઈએમપી ક્વેશ્ચનો આપી જાય તો કેવું સારું. તો યસ બેટા, એટલા માટે જ હું તમારા સમક્ષ આજે આવેલી છું. તો 3 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચનો જોઈએ એ પહેલા આપણી બ્લુપ્રિન્ટ શું કહે છે એના વિશે જોઈ લઈએ. બરાબર છે? હવે બ્લુપ્રિન્ટની અંદર તમે જોવો છો કે અમુક ચેપ્ટરો એવા છે કે જેમાંથી તમને 2 માર્ક્સના સવાલ પૂછાય છે. 4 માર્ક્સના સવાલ, 3 માર્ક્સના સવાલ નથી પૂછાતા. એમાંનું છે આપણું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 એવું છે કે જેમાં તમને ક્યારેય 3 માર્ક્સનો સવાલ નહીં પૂછે, આવું આપણી બ્લુપ્રિન્ટ કહે છે. પરંતુ બેટા બની શકે કે તમારા શિક્ષક છે એ તમને 3 માર્ક્સમાં પહેલા ચેપ્ટરમાંથી સવાલ પૂછી લે. તો આપણે શું કરવું પડે? પ્રિપેર રહેવું પડે, તૈયાર રહેવું પડે. ગમે એવી સિચ્યુએશન હોય આપણે આપણી જાતને તૈયાર રાખવાની છે. ગમે ત્યાંથી પેપર નીકળે આપણને આવડવું જોઈએ. ડન? તો આ થઈ ગઈ આપણી બ્લુપ્રિન્ટ. તમે જોઈ શકો છો કઈ રીતે ક્વેશ્ચનોમાં કઈ રીતે ચેપ્ટરોમાં અલગ અલગ તમને માર્ક્સમાં આપેલું છે ચેપ્ટર. બરાબર છે? તમે જોઈ શકો છો જનરલ વિકલ્પ સાથે પણ તમને અહીંયા આપેલું છે. ટોટલ 108 માર્ક્સનું પેપર તમારે હશે, એમાંથી તમારે 80 માર્ક્સનું જ પેપર લખવાનું છે. આપણી બ્લુપ્રિન્ટ એવું કહે છે કે જે પહેલો સેક્શન છે, બરાબર છે, એની અંદર તમારે કેટલા માર્ક્સનો છે હેતુલક્ષી? તો કે 24 માર્ક્સના હેતુલક્ષી છે. બરાબર છે? અને ખાસ વસ્તુ અહીંયાથી તમને જે આઈએમપી આપવાના છે એનું સોલ્યુશનનું તમને ટેન્શન બહુ હશે બેટા. ક્યાંથી કાઢશું મેડમ અમે સોલ્યુશન? ઘણા સ્ટુડન્ટ પાસે રેફરન્સ બુક નથી હોતી, ઘણા સ્ટુડન્ટને પોઈન્ટ વાઇઝ લખતા નથી આવડતું, ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જેને ઇનકેસ જરીકે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછી લે, જવાબ આવડતો હોય પણ નથી લખી શકતા. તો આ દરેક વાતનું સોલ્યુશન પણ તમે આપણી જ ચેનલમાંથી મળવાનું છે. કઈ રીતે? તો કે આપણી સુદર્શન સિરીઝ જે ચાલી રહી છે ને બેટા, એની અંદરથી જ તમને દરેક ક્વેશ્ચનોનું સોલ્યુશન મળી જવાનું છે. તો પહેલું ચેપ્ટર બ્લેન્ક છે. શા માટે? પહેલા ચેપ્ટરમાં તમને 3 માર્ક્સના સવાલ નથી પૂછાતા, પરંતુ બની શકે મેં તમને જ્યારે બીજા 2 માર્ક્સના સવાલો આપ્યા છે એ જે સવાલો છે એ બની શકે તમને 3 માર્ક્સમાં પૂછી જાય. એટલા માટે અહીંયા આપણે બ્લેન્ક રાખેલું છે. ડન? એના પછી ચેપ્ટર નંબર 2 ફૂગના વિવિધ વર્ગો વર્ણવી કોઈ એક ફૂગ સમજાવજો. બેટા ફૂગના વર્ગ વર્ણવવાના છે પહેલા તો. બરાબર છે? એમાંથી વર્ણવાના મતલબ એકના બધાના નામ આપી દેવાના, એના એક્ઝામ્પલ આપી દેવાના, અને એમાંથી કોઈ એક ફૂગ એવી લેવાની છે જેને તમારે ડિટેલમાં સમજાવવાની છે. ડન? બીજો ક્વેશ્ચન વાયરસ આકૃતિ સહ વર્ણવો. વાયરસ છે એ વાયરસને તમારે આકૃતિ દોરીને સમજાવવાની છે. ડન? એના પછી ક્વેશ્ચન નંબર 3 પ્રજીવના પ્રકાર. 2 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય, 4 માર્ક્સમાં પણ પૂછાય. કઈ રીતે લખવું એ તમને સુદર્શનમાંથી ખબર પડી જવાની છે. ડન? ચેપ્ટર નંબર 3 દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા વર્ણવો. મોસના લક્ષણો વર્ણવો. માત્ર લક્ષણો વર્ણવવાના છે. ત્રીજો સવાલ અનાવૃત બીજધારી વનસ્પતિને વર્ણવવાની છે. અનાવૃત બીજધારી વનસ્પતિનું નિવાસ સ્થાન ક્યાં છે, એનું દેહ રચના કેવી છે, પછી કયા એના પ્રકારો છે, એક્ઝામ્પલ કેવા હોય છે, પ્રજનનની પ્રક્રિયા કેવી થતી હોય છે, આ બધી જ વસ્તુ તમારે ડિટેલમાં લખવાની થાય 3 માર્ક્સમાં. ચોથો સવાલ કઈ વનસ્પતિમાં કવક મૂળ અને પ્રાવાર મૂળ જોવા મળે છે, એ વનસ્પતિનું નામ લખવાનું છે અને એના વિશે થોડુંક લખવાનું થશે. ડન? પાંચમો સવાલ દ્વિઅંગી વનસ્પતિમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા વર્ણવો. હવે આપણે પ્રભાવી અવસ્થા કહી દીધી છે કે જન્યુજનક અવસ્થા છે, એ જન્યુજનક અવસ્થા વર્ણવવાની રહેશે. ચેપ્ટર નંબર 4 હવે ચોથું ચેપ્ટર છે, એની અંદર ટૂંકનોંધ લખો ચપટા કૃમિ.
બીજો સવાલ સરીસૃપ વર્ગ સમજાવો. ત્રીજો સવાલ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો હશે? શું લાગે છે સૌથી મોટો સમુદાય કયો હશે? જલ્દીથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો. ચલો જલ્દીથી કોમેન્ટ બોક્સની અંદર જણાવો. મને ખ્યાલ છે તમને આવડે છે. ચોથો સવાલ નુપુરક સમુદાયના કોઈ પણ 4 સામાન્ય લક્ષણો લખો. અલા ભાઈ 4 જ લક્ષણ પૂછ્યા છે તો 4 જ લખવાના, 5મું લક્ષણ નહીં લખવાનું. બરાબર છે? 4 પૂછ્યું છે, 4 જ લખવાના. બી 4 સાચા હોવા જોઈએ. હો. 5મો સવાલ વર્ગીકરણનો ચાર્ટ દોરો. એના પછી ચેપ્ટર નંબર 5 કલિકાંતર વિન્યાસ આકૃતિ સહ વર્ણવો. ભ્રૂણપોષી બીજની રચના સમજાવો. દ્વિદળી બીજની રચના સમજાવો. જરાયુ વિન્યાસ આકૃતિ સહ વર્ણવો. પર્ણ અને તેના ભાગો વર્ણવો. પુષ્પ વિન્યાસ સમજાવો. તમને થશે મેડમ આ બધું એક સરખું લાગે ને બધું ભેગું થઈ જાય છે. ભેગું ન થાય એટલા માટે તો સુદર્શન લાવ્યા છીએ બેટા અમે. ત્યાંથી તો આપણી જ ચેનલમાંથી લાઈવ લેક્ચરમાં સુદર્શનમાં જતું રહેવાનું, ત્યાં તમને મળી જશે સોલ્યુશન. ચેપ્ટર નંબર 6 વાયુરંત્ર આકૃતિ સહ વર્ણવો. બીજો સવાલ એકદળી પર્ણની અંતઃસંરચના આકૃતિ સહ વર્ણવો. ઓલા ભાઈ અહીંયા આકૃતિ ક્યાંથી આવી? આકૃતિ કઈ રીતે ડ્રો કરવી? તો જાઓ આપણી ચેનલમાં, જાઓ શોર્ટ વિડીયોમાં, ત્યાંથી મળી જશે આકૃતિ ડ્રો કરતા. કોની? એકદળી પર્ણની અંતઃસંરચનાની. ડન. ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 દેડકું આવ્યું અને દેડકાનું ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, પાચન માર્ગની આકૃતિ. અહીંયા માત્ર આકૃતિ દોરવાની છે. પાચનની ક્રિયા કઈ રીતે થાય, સંવેદી અંગો કયા કયા છે અને સામાન્ય લક્ષણો. આ બધા જ સવાલ તમારા માટે આઈએમપી છે. હવે તમે કહેશો કે મેડમ આખું ચેપ્ટર તમે તો લઈ લીધું. બેટા આખું ચેપ્ટર આઈએમપી છે. દેડકો તો ગમે ત્યાંથી પૂછાય. દેડકો પણ આપણને આવડવો જોઈએ. બહુ ઇઝી છે દેડકો. નથી સમજાતો તો વન શોટ લેક્ચર જોઈ લ્યો. ચેપ્ટર નંબર 8 તારા કેન્દ્ર વર્ણવો. કોષનું પાવર હાઉસ. કોષનું પાવર હાઉસ ફરી પાછું તમારે કોમેન્ટ કરવી પડશે. આજે કયું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. કોષવાદ સમજાવો અને કોષ રસપટલ વર્ણવો. હવે કોષ રસપટલ તમને 3 માર્ક્સમાં પૂછ્યું છે તો આકૃતિ આવડે તો ડ્રો કરી નાખવાની. બની શકે તમને 1 માર્ક્સ આકૃતિના પણ મળી જાય. બરાબર છે? 3 માર્ક્સમાં અહીંયા તમને કૌંસમાં લખ્યું હોય કે આકૃતિ દોરવાની નથી તો નથી દોરવાની, પણ નથી કીધું તો દોરી નાખવાની. ચેપ્ટર નંબર 9 પ્રક્રિયકની સાંદ્રતા સમજાવો. પ્રક્રિયકની સાંદ્રતા ઉત્સેચકને આખું છે એટલે લાસ્ટમાં તમને એવું કહેવામાં આવે છે અસર કરતા પરિબળો. એની અંદર છે ઉત્સેચકની સાંદ્રતા. પ્રોટીનની સંરચના 4 છે. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીયક પ્રોટીન, ચતુર્થ પ્રોટીન સમજાઈ દેવાનું. લિપિડના વિવિધ પ્રકારો સમજાવો. ચોથો સવાલ ઉત્સેચકના કાર્ય વર્ણવો. 5મો સવાલ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો સમજાવો. છઠ્ઠો સવાલ દ્વિતીય ચયાપચયકો વર્ણવો ઉદાહરણ સહિત. અલા ભાઈ આ તો બહુ મોટું ક્વેશ્ચન પૂછી લીધો. હા બેટા પૂછી શકે દ્વિતીય ચયાપચયકો. હવે જે તમને બોક્સ આપેલું છે ને કોઠો એ તમારે લખવો પડે, યાદ રાખવો પડે. ચેપ્ટર નંબર 10 અંતરાવસ્થા સમજાવો. જીવન G2 તબક્કો સમજાવી દેવાનો. સમવિભાજન અને અર્ધીકરણની તુલના કરો. 3 મુદ્દા. એમ તબક્કો સમજાવો. સમવિભાજનના એમ તબક્કાની આકૃતિ દોરવાની છે. બધી જ અવસ્થાની આકૃતિ દોરવાની. સમવિભાજનના એમ તબક્કામાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. સમવિભાજનનું મહત્વ સમજાવો. એના પછી ચેપ્ટર નંબર 11 C3 C4 વનસ્પતિની તુલના કરો. બીજો સવાલ પ્રકાશ પ્રક્રિયામાં થતું ચક્રીય વીજાણુ વહન આકૃતિ સહ સમજાવો. ત્રીજો સવાલ C3 વનસ્પતિમાં થતું પ્રકાશ શ્વસન સમજાવો. આ સવાલ 2 માર્ક્સમાં પણ પૂછાય છે, 3 માર્ક્સમાં પણ પૂછાય છે. ચોથો સવાલ C4 પરિપથ વર્ણવો. વર્ણવવાનો પણ છે અને આકૃતિ પણ ડ્રો કરવાની છે. માત્ર આકૃતિ ડ્રો કરી ન આવતા. બરાબર? ચલો. 5મો સવાલ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સમજાવો. છઠ્ઠો સવાલ જુલિયસ વોન સેચનો પ્રયોગ સમજાવો. ડન. એના પછી ચેપ્ટર નંબર 12 અજારક શ્વસન સમજાવો. શ્વસન સંતુલન ચાર્ટ વર્ણવો. ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્રની મધ્યવર્તી ક્રિયાઓ કઈ કઈ છે એ સમજાવવાનું છે અને ગ્લાયકોલિસિસનો ચાર્ટ દોરો. ગ્લાયકોલિસિસનો ચાર્ટ પૂછ્યો છે તો ચાર્ટ જ દોરવાનો, થિયરી નહીં લખવાની. એના પછી ચેપ્ટર નંબર 13 બાષ્પશીલ પીજીઆર. ફરી પાછું કોમેન્ટ કરો. બાષ્પશીલ પીજીઆર કયું છે? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. વિષમ પર્ણતા સમજાવો. બરાબર છે? ધનિયા યાદ કરો. ધનિયા આપણે લખ્યું હતું. બરાબર? કોથમીર એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું. નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિનો ભેદ સમજાવો. પૂર્ણ નામ 2,4-D, IPA અને NAA ના. 5મો સવાલ તણાવ અંતસ્રાવ કયો આવશે? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ચેપ્ટર નંબર 14 ટાઇડલ વોલ્યુમ TV સમજાવો.
શ્વસનમાં કયા તબક્કાઓ થાય છે તે સમજાવો. શ્વાસનો તબક્કો, ઉચ્છ્વાસનો તબક્કો, બંને તબક્કા ડિટેલમાં ભણ્યા છીએ, સમજાવવાના છે. રુધિરમાં CO2 ના વહનની વિવિધ પદ્ધતિઓ જણાવો. બરાબર છે. એમ્ફિસેમા અને વ્યાવસાયિક શ્વસન સંબંધી અનિયમિતતાઓ સમજાવો. અને 5મો સવાલ શ્વસનની ક્રિયાઓ સમજાવો. બંને સવાલ સેમ જેવો જ થાય. સોરી, શ્વાસની ક્રિયા છે અહીંયા શ્વસનની અંદર 2 તબક્કા, શ્વાસ અને ઉચ્છ્વાસ. બની શકે શ્વાસ તમને એકલું પૂછી લે 3 માર્ક્સમાં. ચેપ્ટર નંબર 15 રુધિરની જમાવટ ટૂંકમાં સમજાવો. બ્લડ ક્લોટિંગ. ઓકે. ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનું એક તરંગ દોરી તેનું અર્થઘટન સમજાવો. કોઈ એક તરંગ દોરવાનું છે. PQRS આમાંથી કોઈ પણ એક તરંગ દોરો અને એનું તમારે અર્થઘટન સમજાવવાનું છે. 3જો સવાલ પરિવહન તંત્રમાં યકૃત નિવાહિકા તંત્રનું મહત્વ શું છે. 4થો સવાલ સંયુક્ત ડાયસ્ટોલ સમજાવો. 5મો સવાલ હૃદયના વાલ્વ અને તેના કાર્ય સાથે જણાવો. હૃદયની અંદર જે વાલ્વ છે, મિત્રલ વાલ્વ, ત્રિદલ વાલ્વ અને સાથે સાથે અર્ધચંદ્રાકાર વાલ્વ. 6થો સવાલ લસિકાનું મુખ્ય કાર્ય શું છે, શું કામ કરે છે લસિકા, સમજાવવાનું છે. એના પછી ચેપ્ટર નંબર 16 આકૃતિ દોરો મૂત્રપિંડનો ઊભો છેદ. બીજો સવાલ મૂત્ર નિર્માણ સમજાવો. 3જો સવાલ તફાવત આપો અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા. 4થો સવાલ હિમોડાયાલિસિસ અને 5મો સવાલ મૂત્ર નિકાલની ક્રિયા સમજાવો. એના પછી ચેપ્ટર નંબર 17 તફાવત આપો સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. બીજો સવાલ સંકોચનશીલ પ્રોટીનની રચના વર્ણવો. 3જો સવાલ સ્નાયુ પેશીની સંરચના વર્ણવો. 4થો સવાલ હલનચલનના પ્રકાર વર્ણવો. કયા કયા પ્રકાર છે? અમીબીય હલનચલન, પક્ષમલ કશાકીય હલનચલન, સ્નાયુલ હલનચલન. એના પછી ચેપ્ટર નંબર 18 ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન સમજાવો. આકૃતિ દોરવી ફરજિયાત છે આની અંદર. બરાબર. ચેતોપાગમ કોને કહેવાય અને તેના પ્રકારો. રાસાયણિક ચેતોપાગમ, વિદ્યુતકીય ચેતોપાગમ 2 પ્રકાર છે. પહેલા તો એની વ્યાખ્યા લખવાની. 3જો સવાલ ચેતોપાગમ દ્વારા થતું ઉર્મી વેગનું પ્રસરણ આકૃતિ સહ સમજાવો. અહીંયા ઉર્મી વેગનું વહન અને અહીંયા પણ પૂછ્યું છે. બંને સવાલ અહીંયા તમને આકૃતિની નથી કીધું, છતાં પણ તમે આકૃતિ દોરી શકો છો. અહીંયા તમારે આકૃતિ દોરીને સમજાવવાનું રહેશે. અને ચેપ્ટર નંબર 19 ધોરણ 11 નું છેલ્લું ચેપ્ટર. ટૂંક નોંધ લખો થાઇમસ ગ્રંથિ. 3 માર્ક્સની અંદર પૂછે થાઇમસ ગ્રંથિ. ટૂંક નોંધ લખો પિનિયલ ગ્રંથિ. 3જો સવાલ થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય જણાવો. અને 4થો સવાલ માનવ અંતઃસ્રાવી ગ્રંથિના નામ લખો. બરાબર છે? ક્લિયર? તો આવી રીતે તમને 19 ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જો ભાઈ અહીંયા તમને જે કાંઈ બી ક્વેશ્ચનો આપીએ છીએ એ ક્યાંય ઉઠાવીને આપી દેતા નથી. થોડુંક રિસર્ચ થયું હોય છે, થોડાક વર્ષોના પેપર જોવામાં આવ્યા હોય છે, પછી જ તમને ક્વેશ્ચનો આપવામાં આવે છે. તો થોડાક સિરિયસ લેજો આ ક્વેશ્ચનોને, કારણ કે દરેક ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે બહુ આઈએમપી છે. તો જલ્દીથી વિડીયોને શેર કરજો, ચેનલને શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે, લાઇક કરવાનું ભૂલશો નહીં. અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. અને ખાસ જેટલા ક્વેશ્ચનો પૂછ્યા છે ને એને કોમેન્ટ બોક્સની અંદર જવાબ જોઈએ બેટા મારે. બરાબર છે? ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ ને બાય બાય.